નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર સુરતથી કે જ્યાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો મામલો સામે આવી રહ્યો છે અને આ પરીક્ષણ તબીબો દ્વારા કરાતું હોવાની વિગતો મળી રહી છે। જ્યાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો પર તવાઈ બોલાવવામાં આવી કે જ્યાં અમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગે આ મામલે કાર્યવાહી કરી છે અને ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર વિજય ઝડપિયા અને ડોક્ટર હિતેશ જોશી આ મામલે સકંજામાં લેવામાં આવ્યા છે। ગર્ભ પરીક્ષણ પેટે 10 થી 15,000 વસૂલતા વચેટિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। અમરોલીની શિવમ હોસ્પિટલ, લિંબાયતની ઓમ સાંઈ ક્લિનિક વરુણીમાં ગર્ભ પરીક્ષણ થતું હતું। સુરત કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે અમરોલી પોલીસમાં ગર્ભ પરીક્ષણ કરનારા તબીબો સામે ફરિયાદ નોંધાવી છે। ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા અમરોલીના ડોક્ટર હિતેશ જોશી, લિંબાયતના ડોક્ટર વિજય ઝડપિયા અને મુકેશ બડગુજર સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં તેમના મોબાઈલ ફોનમાં ગર્ભ પરીક્ષણ કર્યું હોવાના પુરાવા પણ મળ્યા છે। આ તબીબો રોજ 3 થી 4 ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો ખુલાસો પણ તપાસમાં આવ્યો છે। ડોક્ટર વિજય સાથે ગેરકાયદે પ્રવૃત્તિમાં મુકેશ બડગુજર સહિત 4 એજન્ટ જોડાયા હતા। આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આ સમગ્ર મામલે આ 2 તબીબોના નામ ખુલી રહ્યા છે, કોણ કોણ તેની અંદર સંડોવાયેલું હતું અને કઈ રીતે મામલો પ્રકાશમાં આવ્યો? જે રીતે સુરતના અમરોલી વિસ્તારની અંદર 1 તારીખે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને જે રીતે માહિતી મળી હતી કે લિંબાયત વિસ્તારની અંદર જે કેટલાક એજન્ટો છે તે હોસ્પિટલની અંદરથી દર્દીઓને જે ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર રીતે કરવું હોય તેવા લોકોને જે સંપર્ક કરતા હતા અને ત્યારબાદ અમરોલી વિસ્તારમાં જે હોસ્પિટલ આવેલી છે ત્યાં દર્દીઓને જે મોકલવામાં આવતા હતા અને ત્યારબાદ જે ગર્ભ પરીક્ષણ છે તે 10 થી 15,000 રૂપિયા લઈ અને આ દર્દીઓને જે ગર્ભ પરીક્ષણની જે છે ચકાસણી જે કરવામાં આવતી હતી તે બાબતે 1 તારીખે આરોગ્ય વિભાગ દ્વારા જે અમરોલી વિસ્તારમાં આવેલી શિવમ હોસ્પિટલની અંદર જે રેડ કરવામાં આવી હતી અને ત્યાં મોટા પ્રમાણમાં જે મશીનો છે, સામગ્રી છે તે કબજે કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનની અંદર આખરે જે તપાસ કરતા જાણવા મળ્યું હતું અને ત્યારબાદ અમરોલી પોલીસ સ્ટેશનની અંદર ગેરકાયદેસર જે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર હિતેશ જોશી અને અમરોલીના ડોક્ટર વિજય જે ઝડપિયા છે તેમની સામે જે રીતે અમરોલી પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। મહત્વની વસ્તુ એ છે કે મોબાઈલ ફોનમાં જે પણ પરીક્ષણ કરવાના જે પુરાવા છે તે પણ મળી આવ્યા હતા। હાલમાં તો જે રીતે માહિતી મળી છે રોજાના 3 થી 4 જે દર્દીઓને આ રીતે ગર્ભ પરીક્ષણ કરવું હોય તેવા લોકોને જે આ અમરોલી હોસ્પિટલની અંદર જે મોકલવામાં આવતા હતા। સૌપ્રથમ તો મહત્વની વસ્તુ એ પણ છે એજન્ટો જે રાખવામાં આવ્યા હતા, એજન્ટો મારફતે આ રીતનો દર્દીઓનો જે સંપર્ક કરવામાં આવતો હતો અને ત્યારબાદ દર્દીઓને હોસ્પિટલમાં મોકલવામાં આવતા હતા। એટલે આ ગંભીર બાબત કહી શકાય છે। હાલમાં તો આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે અમરોલી પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી છે અને અમરોલી પોલીસ દ્વારા આ બાબતે જે પુરાવા જે છે એકત્રિત કરી અને જે ડોક્ટરો છે તેમની ધરપકડ કરવા માટેની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જી આભાર બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે આ ગર્ભ પરીક્ષણનો કારસો છેલ્લા કેટલા સમયથી ચાલતો હતો તેને લઈને હવે વધુ સઘન તપાસ હાથ ધરાય છે।